શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, ગોકુલ દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करें जय श्री कृष्ण, जय श्री कृष्ण। गोसाईजीनो प्रागट्योत्सव काले એવું કોઈ જ ઘર બાકી હશે કે જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એ જલેબી ના બનાવે। અમારા જેવાને જેવી આવડે એવી જેવી ઠાકોરજી કરાવે એવી, પણ બધાય કાલે જલેબી કરવાના અને ગુસાઈજીને ધરાવવાના। એનું આ થોડું અનુસંધાન। ગુસાઈજીનું પ્રાગટ્ય અડેલમાં, ચરણાટમાં, ગોપીનાથજીનું અડેલમાં, પણ વામન ભગવાનના ચરણારવિંદ ચરણાટ પર્વત પર, એટલે આ પુરુષોત્તમ પધારવાના હતા। એટલે એને પ્રેરણા કરી ચરણાટના રાજાને કે તમે અહીંયા આવો। એટલે ફક્ત ગુસાઈજીના પ્રાગટ્ય માટે જ મારા વલ્લભ ચરણાટ પધાર્યા। અને ગુસાઈજીનું પ્રાગટ્ય 1572 પોષવત સુદ 9મીના દિવસે, આપણા પ્રમાણે માગસર વદ 9, એટલે કે કાલે, જ્યારે અક્કાજી અને વલ્લભ વૃંદાવનમાં કેસી ઘાટ ઉપર બિરાજતા હતા, તો અક્કાજીને એવા દર્શન થયા કે બે બાલક ખેલતા ખેલતા આવે છે। બલદેવ શ્રી ગોપીનાથ કહીએ, પુરુષોત્તમ શ્રી નંદનંદન વિઠ્ઠલનાથ। એટલે અક્કાજીએ વલ્લભને કીધું કે મને આવા દર્શન થાય છે, તો કે તમારા ઘરે બસ પ્રભુ પધારી રહ્યા છે। તો પ્રભુ પધારે છે એની વધામણી વધૈયા આપી દે પહેલાં, તો એ સાબિત થાય કે એ પુરુષોત્તમ છે, એ ભગવાન છે। તો વિઠ્ઠલનાથજી અને વલ્લભનું વધાઈ આપેલા કોણ? નરસિંહ મહેતા। એમનું પ્રાગટ્ય થયું એની પહેલાં નરસિંહ મહેતાએ વધાઈ ગાઈ હતી કે અગ્નિ સ્વરૂપ વલ્લભ અને પુષ્ટિ પુરુષોત્તમ આ। પછી આનું અનુસંધાન અગ્નિહોત્ર શાસ્ત્રમાં છે, ઘણા શાસ્ત્રમાં આનું મેન્શન કરેલું છે। અને અક્કાજીને પણ આવા દર્શન થયા હતા, એટલે સાક્ષાત ભગવત સ્વરૂપ પધાર્યા છે એ સાબિત કરી દીધું છે। કોઈ કપોળ કલ્પિત, અત્યારે તો આ જમાનામાં ઘણા ભગવાન બની બેસે છે, એવા બની બેઠેલા છે ને એ જેલમાં જાય। અને આજે રિયલ જે લીલા થઈ એ આજે 550 વર્ષ થયા, છતાંય આપણે એમ જ થાય છે વલ્લભ આપણી પાસે જ છે, વિઠ્ઠલ આપણી પાસે જ છે, આપણે એનું સાનિધ્ય છે। જો વલ્લભે પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય તિરોહિત થઈ ગયા હતા, એને પાછો આવિર્ભાવ કર્યો। અને વિઠ્ઠલજીને ખબર હતી કે કળિયુગના જીવને ખાવા પીવાનો, પહેરવા ઓઢવાનો એટલો શોખ હશે કે જો હું એ પ્રમાણે નહીં એલું આપું તો જીવ પોતે પોતાનો જન્મ બગાડશે અને સન્મુખ નહીં થાય। તો ગુસાઈજી પરમ કૃપાળ, પરમ દયા, એમણે રાગ ભોગને શિંગાર આપ્યા। આજે અષ્ટસખાની સ્થાપના પણ 1602માં ગુસાઈજીએ કરી। વલ્લભના 4 સખા, સૌથી પહેલાં પુષ્ટિ માર્ગમાં કોણ સખા શરણે આવ્યા? કુંભનદાસ। અને પહેલું કીર્તન પુષ્ટિ માર્ગનું કયું? સાંજકે સાંચે બોલતી હારે। તો કુંભનદાસ, સુરદાસ, પરમાનંદદાસ અને કૃષ્ણદાસ, આ વલ્લભના 4। અને ગુસાઈજીના ચિત્ત સ્વામી, ગોવિંદ સ્વામી,
ચતુર્ભુજદાસ અને નંદદાસ. પહેલાં વિષ્ણુદાસ છીપા હતા અષ્ટસખામાં, પછી એમની ઉંમરને તબિયતના હિસાબે એમની જગ્યાએ નંદદાસજી આવ્યા અને એમને રાજા ઠાકુરના મંદિરમાં જે અત્યારે ગોકુળમાં છે એમાં દ્વારપાલ તરીકે રાખ્યા. એટલે આપણે રાજા ઠાકોરના મંદિરમાંથી બહાર નીકળીએ તો બધા ઓટલે બેસે 2 મિનિટ કે ઘરકામ બારકામ પ્રભુ તમારું મંદિર વિશ્રમ. તો એ વિષ્ણુદાસ છીપાના ભાવથી બેસીએ છીએ. વાત કરતા હતા ગુસાઈજીને, તો ગુસાઈજી પરમ દયાળ પરમ કૃપાળ. વલ્લભે 3 પરિક્રમા ઉઘાડા ચરણે ચાલીને કરી. ગુસાજીએ પરિભ્રમણ ઘણું કર્યું અને દરેક જીવને શોધી શોધી અને ગોવર્ધનનાથજીના હાથમાં આપ્યો. પરંતુ રાગભોગ શિંગાર આપી અને આપણને ન્યાલ કરી નાખ્યા. હવે જેને ગાવાનો શોખ છે તો કે બધા રાગ ગા. અત્યારે તો ઘણા આ રાગમાં PhD પણ કરે છે અને લોકો રાગ શીખવા ને કીર્તન શીખવા અત્યારે તો ક્યાંના ક્યાંય જાય છે. પછી ભોગ. અત્યારે બધાને રોજ જુદું જુદું ખાવું ગમે, રોટલી દાળ ભાત શાક ન ગમે. તો ગુસાઈજીએ એવી પરંપરા જ કરી દીધી, એવી રીત બનાવી દીધી કે આ દિવસે આ ધરવાનું શક્ય, ઇફ ઇટ ઇઝ પોસિબલ. પણ માનો કે એવું નથી કરી શક્યા તો કાંઈ વાંધો નહીં, તમને અનુકૂળ છે કરો. ઘણા રીતમાં જોવે ને નવા નવા પુશ કરાવેલા હોય. એટલે મને ફૂડ ગીલાબેન આટલું બધું કેવી રીતે થાય? મેં તો વલ્લભને ખબર હતી ને મારા વાલા ગુસાઈજીને કે આપણા જીવનું સામર્થ્ય નથી. મંદિરોમાં તો જો ભીતરિયા હોય, મુખ્યાજી હોય, જલઘરિયા હોય, રસોઈયા હોય, આપણા ઘરે તો આપણે બધું. એટલે વલ્લભે કીધું ગુસાઈજીએ, વલ્લભને ગુસાઈજીમાં ભેદ માને ને એનો અસુર સમજો. એહી તેહી તેહી એહી ના કછું સંદેહ. વલ્લભ, ગુસાઈજી, યમુનાજી અને વનમાળી બધા એક જ સ્વરૂપ છે. ચારો સ્વરૂપ આયે એક સાથ. તો મને કહેતો આટલું બધું. મેં કીધું જો મારા વાલા આપણે તો આટલું બધું ના કરી શકીએ, તમે કે હું. એટલે કીર્તન ગાવાનું, તમે કીર્તન ગાવાનું એટલે બધી સામગ્રી ઠાકોરજી માનસી મારો ગઈ. તો કાલ જલેબી છે તો એ માનસી ન રાખતો કોઈ. માનસીમાં એક બેનનો બિચારાનો ગયે વખતે પુશ કરાવ્યા તો જલેબી કરવી હતી. હવે એ તો મેં કીધું 2 દી પહેલાં શિયાળો હોય ને એટલે એને હાથો નાખવો પડે. મેંદા હોય એ સહેજ ગરમ પાડી અને દહીંથી હાથો નાખી અને ઢાંકીને મૂકી દેવાય. એટલે ત્રીજે દિવસે, બીજે દિવસે ન આવે, ત્રીજે દિવસે હાથો આવે. ને કરીએ ત્યારે સહેજ ચણાનો લોટ નાખીને ઓલી દૂધની થેલી હોય એમાં સહેજ કાણું પાડીને ઘી આવી જાય એટલે કરવાનું. અને પછી ઠરે એટલે મેં કીધું ચાસણી દોઢતારની કરીને અંદર ઇલાયચી પધરાવાની. હવે બેન તો રોવા માંડ્યા. મેં કીધું શું થયું પણ આટલા બધા હવે મને અપરાધ પડશે, હવે મને પાપ લાગશે. આજે બધાય ગુસાઈજીને ધરે છે, અરે કાનેથી ધરે, મારે નહીં. મેં ઊભા રહ્યો. તમે જલેબી ધરવી છે? ના, તમે શીખવાડ્યું છે, કોઈને ન ધરાય. મેં તો હું કાંઈ તમને મોકલાવાની નથી, તમે ચિંતા કરો. હું કોઈ દી કોઈને સામગ્રી મોકલાવું નહીં અને કોઈની સામગ્રી લઉં નહીં. હું કોઈને લાણી ઠાકોરજી માટે આપું નહીં અને હું કોઈને લેતી નથી. જે સિદ્ધાંત વલ્લભના છે એ. તમને કે શું કરું? મેં તો છે ને આલુ બટેકા છે ને ઘરમાં, મેં તો બાફી નાખો અને અંદર તમે તપકીરનો લોટ ને સહેજ દહીં નાખો, ખૂબ મસળો, આમ તમારા હાથ દુખી જાય ત્યાં સુધી. અને પછી સહેજ મેં કીધું વણી અથવા તો ઢીલું કરીને ઓલી કોથળીમાં નાખી અને મને કે થશે? મેં તો વલ્લભને અરોગવું હોય તો થાય, મને ક્યાં આવડે છે. પછી એણે તો ધરાવ્યું અને સાંજે તો આવ્યા આમ રૂમઝૂમ કરતા. નાના હોય ને એટલે રાજી બહુ થઈ જાય. ચુંદડી ઓલી લાલ પહેરેલી કે આ તો લાલ બધું આવે ને એલા બેન અરું. મેં કીધું હા. એ મને કહે ચોખાડો આવી. મેં કીધું શું? હું તો ભૂલી ગઈ હતી સવારે વાત થઈ એની યારે. મને કે જલેબી બહુ અસર પ્રેમથી સારું કે.
અને જે રાજી થયા, મેં તમારા ઠાકોરજીને અમારા બધા જેવી નહોતી અરોગવી, આવી જુદી જાતથી અરોગવી હતી. તો મારા વાલા, જો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને, નહીંતર આપણે શું છે, કંદો એને ત્યાંથી જ ગરમ ગરમ જલેબી લઈ આવે અને ગાંઠિયા લઈ આવે, પછી દશેરા હોય ક્યાં હોય. તો ગુસાઈજીએ રીત લખી કે આ દિવસે આ સામગ્રી, આ નેગ. પણ આનું વધુ વિવરણ કોણે કર્યું છે ખબર છે? ગોપીનાથજીએ સાધન દીપિકા ગ્રંથમાં. સોનાના ભાષણનો શું ભાવ, ચાંદીનો શું ભાવ, ઝારીજીનો શું, બધું મેન્શન કરેલું. શેમાં? સાધન દીપિકામાં. તો રાગભોગ શિંગાર આપ્યા. હવે શિંગાર, હવે આપણને માને બહુ શોખ છે કપડાનો ને દાગીનાનો, આટલી ઉંમરે. તો ગુસાઈજીને ખબર હતી કે આ ઈલાબેનથી બધા આગળ હશે. તો એટલા સરસ શૃંગારના, આ પરવળના ધરવાના, આ સોનાના ધરવાના, ચાંદીના. એકવાર છે ને શિયાળો હતો, તો હું ઠાકોરજી પધરાવીને મારી બાના ઘરે ગઈ. એટલે ત્યારે નવા નવા હોય ને એટલે કાંઈ ખબર ન પડે, એટલે હું બધા સોનાના શિંગાર લઈ ગઈ હતી. હવે આપણને એમ કે આપણા ઠાકોરજીનો વટ પડવો જોઈએ ને, કે મેં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, વટ મારવા. હવે અષાઢ મહિનામાં પુષ્ટ કરાવ્યા, શ્રાવણ, ભાદરવો, આસો, કારતક ને માગસર મહિનો હતો. આ ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવ પહેલાં જ. એટલે મારી બાએ તો બધું મને કે લાવ શૃંગાર હું કરું છું, પછી રાજભોગ. એટલે અમે મામાને ઘરે જાય એટલે આપણે તો કાંઈ, મને કે તું કીર્તન ગાય, મને બેબી આવડે નહીં. ઠાકોરજીને કીર્તન ગાય ને એવો આનંદ આવે ને, આમ ઝૂમવા માંડે. અને તું તો એવું, ત્યારે તો હવે ઉંમર નાની હોય એટલે આપણે અવાજે સારો હોય. અત્યારે તો હવે ઠીક મારા ભાઈ સમજા. એટલે જેવા શૃંગાર, હાવ બોતડા જેવી. આ વલ્લભે તો તારા માથે પધરાવી દીધા છે, આ તું મીઠું મીઠું બોલે ને એટલે ફોસ લાગી ગયા. મારી બા એવું સરસ, એક તો બોખી, ચોખ્ઠું નહીં, એવું સરસ બોલે. મેં કીધું પણ શું થયું, બોલીશ? પેલા તો જરાક એવા જ હતા ને. મને કે બેટા અત્યારે સોના ન આવે. મેં તું કા? મને કે લે તું ઓર્ડર જેવી સોનાની વસ્તુ, તને ઠંડી લાગે છે સવારમાં? મેં કીધું હા. તો દીકરા યથા દેહે તથા દેવે. હા, કોક વાર એવો ઉત્સવ હોય, કાંઈ લખ્યું હોય રીતમાં તો જુદી વાત છે, પણ જેમ તને ઠંડુ લાગે ને બેટા, એવું ઠાકોરજીને લાગે. ત્યારથી હું શીખી ગઈ કે યથા દેહે તથા દેવે. તો શૃંગારે કેવા સરસ. આજે કેટલી જાતની પાગ ને, કેટલી જાતના મુગટ ને, કિરીટ મુગટ ને, શેરો ને, કોતરો ને, તમે જુઓ તો મોતીના માળા ને, પર્વતના માળા, હીરાના માળા ને, ગુંજા માળા ને, ફૂલના માળાજી ને, બાજુબંધ ને, બેરખા ને, પોચી ને, અણવટ ને, વીછ્યા ને, લોર ને, તોરા ને. આહા, હવાર સુધી હાલે. તો ગુસાઈજી કે ઠાકોરજીમાં જેવી રહે ને ગૂંચવાયેલી, કે એને બહાર જવાનું મન ન થાય. અને એ જ આપણે પાછા, હવે જો આપણે ઠાકોરજીને મોતીની માળા કરાવી હોય ને આપણને ડિઝાઇન ગમે તો આપણે શું કહીએ, આ લાલાને માને થોડું એવું કરાવી દેજો. તો ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને મારા વાલા, તો તમારે રાગ, ભોગ અને શિંગાર, તમારા કોઈ મનોરથ અધૂરા ન રહે. સિવાય થોડી પૈસાની હાથે એ પણ એ વ્યવસ્થા કરી જ દે છે. હા, પછી તમે બધું દઈ દો તો પછી તમારે જોવું પડે, તો તમારું કાંઈ ન હાલે. પછી વલ્લભની લીલા સમજવાનું. તો ગુસાઈજીએ રાગ, ભોગ, શિંગાર આપ્યા. ગુસાઈજીને શ્રીજી બાવા એટલા વાલા, એ સર્વોદ્ધારક. અને નવનીત પ્રિયાજી એમનું સેવ્ય સ્વરૂપ. રોજ જે ગોકુળથી ને જતીપુર આવે, તુરંગોળ, આમ સિંધુ તરવા નીકળ્યા હોય ને સમુદ્ર, એવી રીતે આવે કે અહીંયા અવેર ન થઈ જાય. શ્રીજી બાબા જેટલી રાહ જોતા હોય ને એના કરતાં ગુસાઈજી વધુ રાહ જોવે. અને પાછા જાય ત્યારે ગુસાઈજી જેટલી પહોંચવાની ઉતાવળ કરે ને એનાથી વધુ નવનીત પ્રિયાજીને ઉતાવળ હોય. તો ગુસાઈજી પરમ દયાળના 252 સેવકો, વલ્લભના 84 સેવકો, વલ્લભના નિર્ગુણ. ગુસાઈજીના 252, 84 સાત્વિક, 84 રાજસ અને 84 તાપસ. ગુસાઈજીના 28 બેઠક છે, એમાં 7 ગુજરાતમાં.
આપણે કેવા નસીબદાર. અસારવામાં ગોસાઈજી 6 વાર પધાર્યા ભાયલા કોઠારીને ઘરે, જે અત્યારે અસરવા બેઠક છે. ત્યાં ગુસાઈજી ગોકુળનાથજી બિરાજે છે, નટવરલાલ શ્યામલાલ બિરાજે. ગોપાલદાસે જે નવવલ્ભાખ્યાન કર્યું એનો દીવો છે. ગોપીનાથજીનો જે અખંડ દીવો છે, જેણે સંજીવની વિદ્યા સંયમથી જીતી, એનો દીવો છે. ગૌશાળા છે, ગિરિરાજ બાવા છે. તો ગુસાઈજી માટે તો કેવું હોય ને, તો સુરદાસજી કહે છે કે રૂવા જેટલી જીભ આપે ને રસના, જો બધા કીર્તનમાં રસ ના હોય, જીભનો હોય. બાવા કહેતા હતા જીભ 3 પ્રકારની હોય. એક લલુડી, બોલ બોલ કરે જ રાખે લોકોની પંચાયત, આણે આમ કર્યું ને આણે આમ કર્યું, આણે આમ કર્યું ને આણે આમ કર્યું.